વડોદરામાં ગોત્રી પોલીસની ઝડપથી કાર્યવાહી, અપહરણ અને ખંડણીના આરોપી ઝડપાયા। વડોદરામાં ગોત્રી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અપહરણ અને ખંડણીની ગંભીર ઘટના ઉકેલી છે। મળતી માહિતી અનુસાર એક યુવક પર દુષ્કર્મની એફઆઈઆર નોંધાઈ હોવાના બહાને આરોપીઓએ ભયમાં મૂક્યો અને મુંબઈમાં અપહરણ કર્યું। આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ યુવક નિખિલ પરમારના પિતાને ફોન કરી 12 કરોડ રૂપિયાની ખંડણી માંગી, જો કે પૈસાની વ્યવસ્થા ન થઈ શકતા તેઓ વડોદરા આવી 1.5 કરોડ રૂપિયા લીધા। આ મામલે ગોત્રી પોલીસને માહિતી મળતા તેમણે ઝોન 2ના ડીએસપી અભય સોની સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરી અને આરોપીઓને ઝડપી પાડ્યા। વધુ તપાસ ચાલુ છે। વડોદરા શહેરના ગોત્રી પોલીસે વિસ્તારમાં રહેતા રજનીકાંત અંબાલાલ પરમાર, જે નિવૃત્ત ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે આ વિસ્તારમાં રહે છે, એમના દ્વારા ત્યાં એવી ફરિયાદ આપવામાં આવેલી હતી કે એમનો દીકરો જે નિખિલ પરમાર કરીને છે, નવી મુંબઈમાં ઉલવા વિસ્તારમાં રહે છે અને ગઈ ફેબ્રુઆરીમાં નિખિલ દ્વારા ફોન કરવામાં આવેલો હતો વોટ્સએપ ઉપર। એ નિખિલના ઓળખીતા કપિલ રાજપૂત, ગિરીશ મોરે એમને એક ખોટા રેપ કેસમાં ફસાવીને પૈસાની માંગણી કરી છે। તો આ બાબતમાં 20મી તારીખે ફરીથી એમને ફરિયાદીશ્રીના ફોન ઉપર એમને દીકરાનો વોટ્સએપ કોલ આવ્યો। આમાં એવું જણાવ્યું કે એ કપિલ રાજપૂત અને ગિરીશ મોરે અને મધુમિતા એ ત્રણેય મળીને મારા પાસેથી 12 કરોડની માંગણી કરે છે અને જે પૈસા નહીં આપું તો જુદા જુદા રાજ્યોની પોલીસ મને રેપ કેસ, જે એમના પહેલાં મહિલા મિત્ર હતા પ્રીતિ સિન્હા કરીને, એ જુદા જુદા રાજ્યોમાં રેપ કેસ કરાવશે અને જુદા જુદા રાજ્યોમાં મને પોલીસ પકડીને લઈ જશે। તો આ બાબતે ગઈ તારીખના 28મી ફેબ્રુઆરીએ જે ગિરીશ બોલે છે આ અહીંયા વડોદરા ખાતે આવેલો અને એ ફરિયાદીશ્રીને મળ્યો અને એમના પાસેથી 70 લાખ રૂપિયાની રોકડ રકમ લઈને અહીંયાથી નવી મુંબઈ જતો રહ્યો। આ પછી ફરીથી 5મી માર્ચે જે ગિરીશ બોલે છે આ એમને કોન્ટેક્ટ કર્યો કે હું ફરીથી વડોદરા આવવાનો છું અને જે બાકીની રકમ છે આપો। તો 5મી માર્ચે જે ફરિયાદીશ્રી છે એ 80 લાખ રૂપિયા રોકડ લઈને આ ગિરીશને આપ્યા હતા અને એમને એવું જણાવ્યું કે હવે તમને 1.5 કરોડ રૂપિયા આપી દીધા છે, હવે મારા દીકરા તેમને મળવા આવો। તો એમને મુંબઈ લઈને ગયા। જ્યારે નવી મુંબઈમાં ઉલવા ખાતે લઈને ગયા, ગેસ્ટ હાઉસ ખાતે એ ફરિયાદીશ્રીને રોકાવામાં આવેલો હતો, પણ એમના છોકરા સાથે મુલાકાત નહીં કરાઈ। એ કીધું કે જે બાકીના 10.5 કરોડ રૂપિયા છે પહેલાં એ આપો તો અમે તમારા દીકરા જોડે મુલાકાત કરાવી। પછી એ ફરિયાદીશ્રી ત્યાંથી પરત આવી ગયેલા હતા અને આ વચ્ચે આ દરમિયાન કપિલ અને ગિરીશ એમને સતત કોન્ટેક્ટમાં હતા ફરિયાદીશ્રીના કે અમને બાકીના પૈસા કઈ રીતે આપશો। તો એવું નક્કી થયેલો કે જે આગામી 18મી તારીખે તમને હજુ 1 કરોડ રૂપિયા અમે રોકડ લઈને તમે આપવાના છે। તો આ જે અમારો ફરિયાદીશ્રી છે એ એમના દીકરાના મિત્ર અંકિત પટેલ કરીને છે, એ અહીંયા લોકલ ગોત્રી પોલીસને કોન્ટેક્ટ કરીને જણાવેલું કે એમને મિત્રનો ત્યાં અપહરણ કરી લીધું છે નવી મુંબઈમાં અને ત્યાં બેસાડીને એમને મૃત્યુની ધમકી આપીને એમને પાસેથી પૈસાની ઉઘરાણી કરે, ખંડણી કરે છે। તો ગોત્રી પોલીસે ત્યાં સવારથી વોચમાં હતી અને એમને બેંક ખાતેથી જ્યારે પૈસા લેવા જતા હતા તો ગિરીશ બોલેને ત્યાંથી ઝડપી લીધો અને પછી ગિરીશ બોલેને જ્યારે વધુ પૂછપરછ કરવામાં આવી તો એવું બતાવ્યું કે એમના જે સાગરીત છે એને જે કપિલ રાજપૂત અને મધુમિતા એ બંને ત્યાં નવી મુંબઈ ખાતે છે। તો અમે તુરંત એક ટીમની રચના કરી અને હાથોહાથ અમે ત્યાં નવી મુંબઈ મોકલવામાં આવેલું હતું। જ્યાં નવી મુંબઈ મોકલ્યું ત્યાં લોકલ પોલીસના સાથે રાખી અમે જ્યારે એમના ફ્લેટ ઉપર ગયા ત્યારે કપિલ અને મધુમિતા ત્યાં હાજર મળેલા અને એમને ઝડપી પાડ્યા। પછી જ્યારે ઘરમાં સર્ચ કર્યું તો જે વિક્ટિમ છે નિખિલ કરીને, એમને બાલ્કનીમાં જે વોશિંગ મશીન હોય એના પાછળ સંતાડીને બેસાડીને રાખેલું હતું, એને પણ ત્યાંથી વિક્ટિમને રેસ્ક્યુ કરવામાં આવેલું અને વિક્ટિમના સ્વાસ્થ્ય અત્યારે સારું છે। પછી જ્યારે બધું સર્ચ ઝડપી કરતાં આ મધુમિતા જે કાર લઈને જતી હતી, જે આવતી હતી, આ કારમાંથી અમને 1 કરોડ 1 લાખ જેટલી રકમ રોકડ અમે પણ કબજે કરી છે અને નવી મુંબઈ ખાતેથી અમે લોકો કપિલ રાજપૂત અને મધુમિતાની ટ્રાન્ઝિટ રિમાન્ડ 2 દિવસની લઈને અહીંયા લાવેલી છે, અહીંયા ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ આગળ ચાલુ છે। સર, મિનિસ્ટરી હોમ અફેર્સની અંદર બી આરોપીએ નામ લીધેલું અને ત્યાં બી પૈસા આપવાના છે એવી વાત આરોપીઓએ કરી હતી, તો શું છે? આરોપીઓ એવું જણાવ્યું નિખિલને
કે અમારા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં સંપર્ક છે અને તમારી જે જુદા જુદા એફઆઈઆર જુદા જુદા રાજ્યોમાં થઈ છે તો એ બધા જુદા જુદા રાજ્યોમાં પૈસા આપવા પડે, એના માટે તમે ધરપકડથી બચવું હોય તો તમે 12 કરોડ જેટલી રકમ અમને આપો, અમને તમે કંઈ થવા નહીં દઈએ. આ રીતે એમને ખોટી માહિતી અને ખોટી તરીકે એમને ભ્રમિત કરીને રાખ્યું અને એમના પાસેથી 1.5 કરોડ જેટલી રકમની વસૂલાત કરી હતી. સર, તપાસ અંદર અગાઉ કોઈ આવા ગુના કર્યા હોય, કોઈનું અપહરણ કર્યું એવું જાણે આપશે? હા, આમાં અમે ICGSમાં અત્યારે શોધખોળ ચાલુ છે કે ગિરીશ ભોલે, મધુમિતા અને જે કપિલ રાજપૂત છે એના વિરુદ્ધમાં કોઈ બીજા ગુના દાખલ છે કે નહીં. ફરિયાદીનો જે પુત્ર છે અને આ આરોપી છે તેનું મુખ્ય કનેક્શન કેવી રીતે આવી શકે? જે આપણા ફરિયાદીના પુત્ર જે વિક્ટિમ છે એ ત્યાં ઉલવામાં નવી મુંબઈમાં ફંડ મેનેજર તરીકે કામ કરે છે અને જે આરોપી છે કપિલ અને ગિરીશ ભોલે એમનો કામ પણ ફાઇનાન્સનો મિલ્કની કંપની જોડે રહે છે અને જે એમની મહિલા મિત્ર પ્રીતિ સિન્હા કરીને છે, આ પ્રીતિ સિન્હા જે કપિલ રાજપૂત છે એની પાર્ટનર તરીકે હતી. તો આ પ્રીતિ સિન્હા કપિલ રાજપૂતના જોડે મળી કાવતરું રચીને એમને હની ટ્રેપિંગ કર્યું છે અને એમના પાસેથી એટલા પૈસાની વસૂલાત કરી છે. પ્રીતિ સિન્હા છે અને જે આરોપીના પુત્ર છે જે વિક્ટિમ છે તેની સાથે કોઈ સંપર્કમાં હતા? એ થોડા સમય માટે લિવ ઇન રિલેશનમાં રહેતા હતા, પછી એ જુદા પડી ગયા. તો આ પ્રીતિ સિન્હા કપિલ રાજપૂતને એવું જણાવ્યું કે અમે રેપની ફરિયાદ દાખલ કરવાના ધમકી આપીને અમે એમના પાસેથી ખાસી મોટી રકમ વસૂલી શકે, તો એટલા માટે કપિલ અને બધા મળીને એક જોડે રહીને આ પૂરો હેતુ પાર પાડ્યો હતો. મુંબઈની કોઈ ગેંગ સાથે સંકળાયેલા હોય 3 વ્યક્તિઓ સામે આવ્યું? અત્યારે એવું ધ્યાન નહીં આવે, પણ આમાં બધું તપાસ ચાલુ છે.